નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે વાસાવડ ગામની અંદર ગોંડલ તાલુકાનું વાસાવડ ગામની અંદર આપણે ખેતર નંબર 2 જે જેસુખભાઈનું આની પહેલાં આપણે ખેતર નંબર 1માં આ ખેતર નંબર 2ની અંદર આપણે આ મેગઝીન કંપનીની વેરાયટી વાવી છે. એ વેરાયટી વિશેષ અમે તમને ખેતર નંબર 2નું પણ પ્લોટ અમે બતાવી છે. તમે જોઈ શકો છો કે અત્યારે આની તાકાત, એનું જે ફ્લાવરિંગ, એની જે ફૂટ અને ડોકા તો હજી ચાલુ છે, જે ફૂટના ડોકા કાઢે છે અને એની જે કુણેપ છે તમે જોઈ શકો છો. અત્યારે નવા ફ્લાવરિંગ, નવા ડોકા અને કોઈ પણ જાતનું જીવાત નામે કાંઈ નથી. તમે જોઈ શકો છો પાનની અંદર કે વેરાયટી છે, એમાં કોઈ સુસિયા બહુ આવતા નથી. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે કે આની અંદર ઝીંડવું ડોકા સુધી બની ગયું છે કે આ કપાસ હવે ટૂંક સમયની અંદર કે નીચે ઢળવા માંડ્યો છે. તમે જોઈ શકો છો આની અંદર ઠેઠ ડોકા સુધી ફાલ લાગી ગયો છે, કેમ કે આ ઝીંડવું બની ગયું છે. હવે આ આગળ જતાં કપા નમી ગયો છે. આમાં તમે જોઈ શકો છો આ નવો માલ ટૂંક સમયની અંદર જ આ બન્યો છે. તો આ છે મેગઝીન કંપનીની વેરાયટી, આ છે મેગઝીન કંપનીની ક્વોલિટી. ગોંડલ તાલુકાનું વાસાવડ ગામની અંદર જેસુખભાઈ બોદર ખેતર આ બીજું ફિલ્ડ છે. તો આ તમે જોઈ શકો. અને આજે 28 નવેમ્બરનો 24ના દિવસે તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો અત્યારે શીરીસો થવા માંડી અને કપાસ આ જોવો ખેડૂત મિત્રો, તમને બતાવું. કારણ કે આની અંદર પાંદ જ એટલા છે, તમને ઝીંડવું જોવા નથી મળતું. આપણે થોડાક પાંદડા કટિંગ કરી અને તમને બતાવી શકીએ છીએ કે આ છે હજી શીરીસ, આ છે વેરાયટી અને આ છે નવું, અહીંથી અહીં સુધી નવું ડોકું આવેલું છે. આ તમે જોઈ શકો છો એની કુણેપ, એનું ફ્લાવરિંગ અને અહીંયા સુધી ઝીંડવું બની ગયું છે. આ તમે નિહાળી શકો છો કે આ જો છે એ ઝીંડવી બની ગઈ છે. આ બધી નવા. તો ટૂંક સમયની અંદર આ કપાસ જમીનદાર થઈ જાય, કારણ કે એટલા માટે કે આ જમીનની આની અંદર ઝીંડવું જેટલું બની ગયું છે, નવું ઝીંડવું. એ તમે જોઈ શકો છો. આ પણ નમી પણ બન્યો છે અત્યારે, જોઈ શકો છો આ નમી ગયો છે. આવી જ રીતે બધો કપાસ ભેગો થઈ જશે, કારણ કે માલ ડોકા સુધી બની ગયો છે અને ઈળનો તો કોઈ પ્રશ્ન જ નથી. આમાં હરક ઝીંડવાની અંદર અમે તોડીને પણ જોયું છે, પણ આમાં તમને કંઈ ગુલાબી ઈળ દેખાતી નથી. આ છે મેગઝીન કંપનીની વેરાયટી. ફરી દે ને બંધ સર. સિરિયસું થઈ ગયું છો પણ સાહેબ, કપાસના ઝીંડવામાં તમે જો સિરિયસું માં લાગે કે કપા ઢળવા માંડ્યો હે. ક્યાંય પણ ગુલાબી ઈળનો ડાઘ નથી, પૂરું મખમલ જેવું છે, એકદમ વ્હાઇટ ગોલ્ડ. Suresh.